તલ છે તલ અળસી અળસી. દાળ પછી વરિયાળી દાણાદાર પછી નાખવામાં આવશે. અડધો કલાક પછી આને શેકી જશે. સાબુદાણી વેલી દેવાનું, અડધો કલાક પડી રાખવાનું, પછી આને શીખવાની. જેમ તો ડાયજેશન ક્રિયામાં બહુ હેલ્પ કરે છે. તલમાં પણ લીંબુનું પ્રમાણ થોડું સારું રાખવાનું. આપણે સાબુ દઈ દઈએ, હળદર વાળો, લીંબુ વાળો. લોઢાની કડાઈમાં શેકવાથી આયન પણ મળે છે, એટલે લોઢાની કડાઈ લીધી. તલ શેકાઈ ગયા છે. લોખંડના આયનના ગુણ બહુ જ હોય છે એટલે વરિયાળી શેકેલી છે. વરિયાળી ખાવાના પણ ફાયદા છે. તે ઠંડી હોય છે, શરીર માટે બહુ સારી હોય છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. ફ્રેન્ડ, અળસી ખાવાથી કેટલો બધો ફાયદો છે. તમારું જેમ કે બીપી વધતી હોય, તમારી બ્લડ પ્રેશર વધતું હોય, તો એના માટે અળસી ખૂબ ઉપયોગી છે. અમે પહેલાં નહોતા ખાતા, પણ હવે અમારા અળસીનો ઉપયોગ કરવા લાગ્યા છીએ. મુખવાસ ખાવાથી ફાયદો તો ખરો, કારણ કે આપણું મોઢું જઈએ, આપણે એમાં લાળ ઉત્પન્ન થાય અને પાચન શક્તિ વધે. એના માટે મુખવાસ ખવાતો છે. કદાચ જેમ ભેંસો પેલો વાઘોલું છે ને, પાછળ જમ્યા પછી નહીં વાઘોલથી મોઢુંમાં મામા લાવી, એ રીતના એમ તો મુખવાસ ખાવાથી કદાચ આપણે પણ પાચન થતું છે. તો અને મારો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ થેન્ક યુ ને ગુડ નાઇટ. ત્યાં હું કરે? હા, આ બધું હું લઈ બેઠી. આવ, આ જો રાત પડી. શું હા બધું? જો તલ શેક્યા, અળસી શેકવાની છે. આ બધું કોણ ખા? હા, આ સદના કરવાની હતી, પણ પેલું ધોળાંદર નાખજે બેટા, એટલે ગરમમાં ગરમ થોડી થઈ જાય. આ સદના કરવાનું હતું, પણ સદના ડીમાર્ટ ગયા, એક વિડીયો બનાવે કોમેડી, તો પછી કેવું ચાલે હવે રાતે જો કરી દેવું પડશે. શું કહી ગયું તે થોડું ધ્યાનું કરી જાણ. ધોળાંદર નાખી દઉં એટલે એ મેં ભેગી ગરમ થઈ જાય. હવે જેવી થાય છે ખાઈને તરત મૂકવા જ જોવા. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં છો ને? મજામાં જશો, મજામાં રહો. અને આજે રાતે કામ કરું છું, તો ગુડ નાઇટ. અને મને સારો એવો સપોર્ટ આપો છો, મારો વિડીયો છેલ્લે સુધી જુઓ છો, એ બદલ થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર તમારો.